હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે 10મા ધોરણનો પ્રકરણ 13 વિભાગ એ બી સી ડી ચારે ચારમાં તે પૂછાવાનું છે, બરોબર. અને આશરે પહેલી પરીક્ષામાં જ એક જ પ્રકરણના તમને 20 ગુણ હશે. તો આ પ્રકરણને તો જરાય સ્કીપ કરાય જ નહીં. આ પ્રકરણના તો રોકડા માર્ક્સ લેવાય. આના માટે મેં આંકડાશાસ્ત્રનો આખો પ્લેલિસ્ટ બનાવેલો છે, જેની અંદર અસાઇનમેન્ટના દાખલાઓ પણ છે, ચોપડીઓના દાખલાઓ પણ છે, જૂના પેપરોના દાખલાઓ પણ છે. તો એ પ્લેલિસ્ટ જરૂર જોજો અને એની અંદર જોજો કે ખૂટતી આવૃત્તિના દાખલા જે ચોપડીમાં પણ નથી પણ અસાઇનમેન્ટમાં પૂછ્યા છે, બધા જ દાખલાઓ એની અંદર છે. તો એ બધા દાખલાઓ બરોબર જોઈ લેજો, જેથી તમારો એક પણ માર્ક્સ કપાવો જોઈએ નહીં અને 20 માર્ક્સ પહેલી પરીક્ષામાં તમારા રોકડા થવા જોઈએ. તો આજે આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્રનો વિભાગ બી જોશું. વિભાગ બી ની અંદર એના 2 દાખલા હશે અને તમને ખબર છે કે વિભાગ બી ની અંદર તમને 13 માંથી 9 દાખલા કરવાના હોય છે, બરોબર. તેમાંથી 2 દાખલા તમે આ ચોઈસ કરી શકો છો, કારણ કે એકદમ સિમ્પલ દાખલા છે. બધી કિંમત પણ આની અંદર આપેલી હશે. માત્ર ને માત્ર તમારે સૂત્રમાં કિંમત મૂકવાની હશે અથવા ધોરણ 9 પ્રમાણેના નાના દાખલા હશે. તો આપણે જોઈએ. હવે મેં તમને વાત કરી એ પ્રમાણે પ્રથમ પરીક્ષામાં પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર થી 20 ગુણનો પૂછાઈ શકે છે. કેવી રીતે? તો જુઓ, વિભાગ એ ની અંદર 2 માર્ક્સની વેલ્યુ ધરાવશે. એમાં જોડકા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, એ બોર્ડવાળા ઉપર અને તમારા સ્કૂલના ટીચર ઉપર ડિપેન્ડ કરે છે. પણ 2 માર્ક્સની વેલ્યુ તો એની વિભાગ એ ની અંદર જ હશે. વિભાગ બી ની અંદર 2 દાખલા એના નાના નાના પૂછાશે, જે આજે આપણે સોલ્વ કરવાના છીએ. વિભાગ સી ની અંદર પણ 2 દાખલા હશે અને વિભાગ ડી ની અંદર પણ 2 દાખલા હશે. એટલે કે કુલ સ્કોર એના 20 થશે. એટલે 20 માર્ક્સનો આખો ચેપ્ટર છે. તો જરાય પણ સ્કીપ ન કરજો. એક દાખલા પરફેક્ટ કરી લેજો, જેથી કરીને તમને પૂરા માર્ક્સ આવે. તો હવે આપણે શરૂ કરીએ આપણો વિભાગ બી. વિભાગ બી ની અંદર તમે જોશો તો પહેલી રકમ તમને શું આપી છે? L 35, N 100, CF 45, F 33, H 5 અને M એટલે કે મધ્યસ્થ. હવે તો આંકડાશાસ્ત્ર છે હાલી ગયો છે, એટલે બધેને એના સૂત્ર બરોબર યાદ હશે. ને હજી જો કોઈ વિદ્યાર્થી સૂત્ર પાકા ન કરે તો આના સૂત્ર કડ પાકા કરી લેજો. તો એ આપણે મધ્યસ્થ પૂછ્યો છે, તો આપણે મધ્યસ્થનું સીધું સૂત્ર લખવાનું. M બરાબર L વત્તા મોટા કૌંસમાં N દુત્યાંશ માઇનસ CF છેદમાં F ગુણ્યા H. હવે બસ બધી કિંમત જ આપણે મૂકવાની છે. એમ શોધવાનું છે, બરોબર. બરાબર L કેટલા છે? 35 પ્લસ N દુત્યાંશ, તો N એટલે 100 છેદમાં 2 માઇનસ CF એટલે 45, F એટલે આપી દીધા છે આપણને 33 ને H આપ્યા છે 5. 100 ભાગ્યા 2 કરો એટલે 50. 50 માંથી 45 બાદ કરો તો 5 એટલે 35 પ્લસ 50 માંથી 45 જાય તો 5. આ 33 તો એમના એમ ને આ 5 પણ એમના એમ. હવે 33 ને 5 ઉડતા નથી, તો આપણે શું કરશું? અંશ સાથે અંશનું ગુણાકાર એટલે 35 પ્લસ 25 ના છેદમાં 33. 25 ભાગ્યા 33 કરશો એટલે તમારો જવાબ આવે. નો ભાગાકાર કરવાથી 0.74 એને 35 માં પ્લસ કરો એટલે તમને m ની વેલ્યુ મળી જશે 35.76. એટલે તમારા 2 માર્ક્સ થઈ ગયા રોકડા. તમારો જે આન્સર આવે એને બોક્સમાં પૂરવાની આદત રાખજો. પછી બીજો પ્રશ્ન છે. L બરાબર 40, H બરાબર 15, F1 7, F0 3, F2 6, Z બહુલક શોધો. જો કિંમત બધાને આપી છે, આપણે માત્ર સૂત્ર જ યાદ રાખવાના છે. તો આપણે Z બરાબર L વત્તા F1 માઇનસ F0, 2F1 માઇનસ F0 માઇનસ F2 અને 12 કૌંસની 12 ગુણ્યા H. L કેટલા છે? 40 વત્તા F1 એટલે 7, F0 એટલે 3, 2 ના 2, F1 એટલે 7, F0 એટલે 3 અને F2 એટલે 6 અને એને ગુણ્યા H કેટલા આપ્યા છે? 15. ઉપરથી જોઈને જ બધી કિંમત આપણે અહીંયા લખવાની છે. 40 વત્તા 7 માંથી 3 જાય તો 4, 7 દુ 14. જો આ 2 નો ગુણાકાર થાય કૌંસની અંદર 12 હોય તો 14. હવે એમાંથી 3 બાદ કરવાના છે ને 6 બાદ કરવાના છે. એટલે 6 ને 3 કુલ કેટલા બાદ કરવાના છે? આપણને 9 બાદ કરવાના છે ને ગુણ્યા 15. 14 માંથી 9 જાય તો 5, બરોબર. અને અહીંયા આ 2 નો મેં ગુણાકાર કરી નાખ્યો. 15 ચોકું 60. તમે ધારો તો અહીંયા 5 તેરી 15 કરીને ઉડાડી પણ શકો છો. 2 રીતે થઈ શકે છે. અહીંયા 40 વત્તા 4, 14 માંથી 9 જાય તો 5 ને ગુણ્યા 15, તો 5 તેરી 15 ને 4 તેરી
12 એટલે 40 વત્તા 12 52 એમ પણ કરી શકો છો. અને 14 માંથી 9 જાય તો 5 ને 15 ચોખ્ખું 60 તો 12 50 60 એટલે 40 વત્તા 12 52. કોઈ પણ રીતે છેદ ઉડાડી અને તમે દાખલો કરી શકો છો. હવે એના પછી આપણે જોઈએ ત્રીજો દાખલો. હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. એક માહિતીનો અવલોકન x ના છેદમાં 5, x ના છેદમાં 4, x ના છેદમાં 2 અને x ના છેદમાં 3 છે. મધ્યસ્થ 10 હોય તો x બરાબર શોધો. આ 9મા ધોરણ પ્રમાણેનો છે. હવે 9મા ધોરણ પ્રમાણે જ્યારે તમને કરવો હોય ત્યારે સૌથી પહેલા મધ્યસ્થ શોધવાનો હોય તો તમારે બે કામ કરવાના હોય. પેલું કામ રકમને ચડતા ક્રમમાં ગોઠવો અને બીજો કામ કે જે તમને સંખ્યાઓ આપેલી છે જેટલા અવલોકનો આપ્યા છે અવલોકનોની સંખ્યા એકી છે કે બેકી. કારણ કે એકી સંખ્યાનો સૂત્ર અલગ હશે મધ્યસ્થનો અને બેકી સંખ્યાનો સૂત્ર પણ અલગ હશે. તો સૌથી પહેલા તો આપણે જે અવલોકનો આપ્યા છે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણે ખબર છે x સૌથી મોટા કહેવાય, n થી નાના x તૃતીયાંશ, n થી નાના x તૃતીયાંશ, એક ચતુર્થાંશ ને એક પંચમાંશ. એટલે આપણે ચડતા ક્રમમાં ગોઠવશું તો x પંચમાંશ, પછી x ચતુર્થાંશ, x તૃતીયાંશ, x દ્વિતીયાંશ અને x. હવે જરૂરી નથી કે ચડતા ક્રમમાં જ ગોઠવવા, તમે ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકો છો, પણ ટૂંકમાં ક્રમમાં ગોઠવવાના હોય, ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં. હવે જોઈએ આપણા અવલોકનો કેટલા છે? 1 2 3 4 ને 5. 5 કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. તો મધ્યસ્થનો આ એકી સંખ્યાનો સૂત્ર છે n + 1 છેદમાં 2 મું અવલોકન. સૂત્ર ખાસ યાદ રાખજો. મધ્યસ્થનો આ એકી, જ્યારે n 5 હોય, અવલોકનોની સંખ્યા છે એકી સંખ્યા હોય 5 7 3 આવી, તો આપણે આ જ સૂત્ર વાપરવાનું n + 1 ના છેદમાં 2 મું અવલોકન. હવે મધ્યસ્થ તો તમને આપી દીધું છે 10. n તો n કેટલા છે? આ જે સંખ્યા ગણો છો 1 2 3 4 5 એને n કહેવાય. એટલે n 5 + 1 છેદમાં 2 મું અવલોકન. 5 ને 1 6, 6 ભાગ્યા 2 એટલે 3 મું અવલોકન. હવે આ 3 ને અહીંયા નથી લઈ જવાના, 2 ને પણ અહીંયા નથી લઈ જવાના, એવું કાંઈ નથી કરવાના મું અવલોકન હોય ત્યાં સુધી. n + 1 એટલે 5 + 1 6, 6 ભાગ્યા 2 એટલે 3 મું અવલોકન. હવે અહીંયા 3 મું અવલોકન જુઓ, પહેલો બીજો અને ત્રીજો. 3 મું અવલોકન કયું છે? x ના છેદમાં 3. હવે આ 3 ને તમે આ સાઈડ લઈ જાઓ તો 10 × 3 એટલે x બરાબર કેટલા થઈ જશે? 30 થઈ જશે. એવો જ બીજો દાખલો છે જેને આપણે ચડતા ક્રમમાં ગોઠવીને દીધેલો છે. રકમની અંદર કીધું જ છે કે ચડતા ક્રમે ગોઠવેલા અવલોકન 24 25 26 x + 2 x + 3 30 31 અને 34 નો મધ્યસ્થ 27.5 હોય તો x શોધો. તો સૌથી પહેલા ચડતા ક્રમમાં તો ગોઠવેલા છે એટલે એક કામ તો આપણો ક્લિયર થઈ ગયો કે આપણે ચડતા ક્રમમાં હવે ગોઠવવાના નથી. હવે સંખ્યા એકી છે કે બેકી છે? તો જોઈએ 1 2 3 4 5 6 7 8. જો આ અલગ અલગ નહીં ગણવાના, x + 2 એક જ સંખ્યા કહેવાશે. એટલે 1 2 3 4 5 6 7 ને 8 એટલે n બરાબર 8. 8 બેકી સંખ્યા થઈ. તો બેકી સંખ્યા માટે આ મધ્યસ્થનું સૂત્ર છે. સૂત્ર કડોકર પાકા કરી લેજો. એક બુક રાખવાની ભેગી ને એમાં બધા સૂત્ર લખતા આવવાના. તો મધ્યસ્થનો બેકી સંખ્યાનો સૂત્ર n દુત્યાંશ મું અવલોકન વત્તા n દુત્યાંશ વત્તા 1 મું અવલોકન ભાગ્યા 2. મધ્યસ્થ તો આપી દીધો છે 27.5. n તો n એટલે કેટલા છે? 8. તો n ની જગ્યાએ આપણે મૂકશું 8 ભાગ્યા 2 મું અવલોકન, વળી n ની જગ્યાએ 8 ભાગ્યા 2 વત્તા 1 મું અવલોકન. હવે એને ભાગ્યા પાછા 2. હવે આ ભાગાકારમાં છે ને આપણે બરાબર ને આ સાઈડ લઈ આવ્યા તો શેમાં આવી જાય? ગુણાકારમાં આવી જાય. આ 2 ને આપણે આ સાઈડ ગુણાકારમાં લઈ આવ્યા એટલે 27.5 ગુણ્યા 2. 5 દુ 10 નું શૂન, વધી ચડી 1, 7 દુ 14 ને 15 નો પાંચડો, વધી ચડી 1, 2 દુ 4 ને 5 એટલે 55.0 એટલે 55. હવે 8 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 4 મું અવલોકન વત્તા 8 ભાગ્યા 2 એટલે 4, 4 માં 1 ઉમેરો તો 5 મું અવલોકન એટલે ચોથું અવલોકન વત્તા 5 મું અવલોકન. હવે અવલોકન છે એટલે આપણે લખવાનું આ ચોથું અવલોકન આવ્યું આપણું x + 2 વત્તા 5 મું અવલોકન છે x + 3. 1x ને 1x મેં તમને પહેલા કીધું હતું કે ગણિતની અંદર સરખા ચલ હોય એના સરવાળા બાદબાકી થાય. એટલે 1x ને 1x 2x અને વત્તા 2 ને વત્તા 3 વત્તા 5. હવે આ 5 છે એ x વગરનો છે તો એને x વગરના કને લઈ જાઓ એટલે કે જો અહીંયા 55 છે તો આ +5 અહીંયા આવે તો -5. 55 માંથી 5 જાય તો કેટલા વધે? 50. અને અહીંયા 2x હતા તો એમાંથી આ 2 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં એટલે x બરાબર કેટલા આવ્યા? 25.
એટલે કે 55 ને 2x ની બાદબાકી ન થાય. 55 તો +5 ઈ આવે તો -5, કારણ કે ઈ બે સરખા છે અચળ પદ. 55 માંથી 5 જાય તો 50. આ બે ગુણાકારમાં, અહીં આવે તો ભાગાકારમાં. 50 ભાગ્યા 2 એટલે x બરાબર 25. અહીંયા તો આપણે ખાલી x શોધવાનો જ કીધો છે, પણ ઘણીવાર તમને કહે છે કે ત્રીજું, આ ચોથું અને પાંચમું અવલોકન શોધો, તો 25 ને 2 27 ને 25 ને 3 28. બરોબર? આવી રીતે તમે અવલોકન પણ શોધી શકો છો. હવે આપણે જોઈએ પાંચમો દાખલો, એ પણ બહુ સરસ અને આખો અલગ છે. હવે એના પછી આપણે પાંચમો દાખલો જોઈએ તો સાવ સિમ્પલ છે. P અને Q શોધવાના છે. તમને વર્ગ આપ્યો છે, FI આપી છે ને CF આપ્યો છે. CF એટલે આપણે બધાને ખબર છે કે મધ્યસ્થ કહેવાય. તો વર્ગ 100 થી 200, 200 થી 300, 300 થી 400, એવી રીતે 700 સુધી. હવે આપણો ફોકસ કેના ઉપર હોવો જોઈએ? P અને Q. તો જો P અહીંયા કને છે, બરોબર? હવે P અહીંયા કને છે તો આપણે P શોધવો છે. તો આપણે શું કરશું P ને શોધવા માટે? તો આ અહીંયા હેડિંગ શું આપ્યું છે? CF. CF એટલે શું થાય? તો પેલા 11 ના 11, પછી ઈ 11 માં 12 ઉમેરો, બરોબર? તો તમને આ રકમ મળે. જો 11 ના 11, 11 માં 12 ઉમેરો તો તમને અહીંયા રકમ મળે CF ની. એટલે P બરાબર શું થાય? 11 + 12 એટલે કેટલા થવા જોઈએ? P 23 થવા જોઈએ. એટલે કે ટૂંકમાં પેલી રકમ 11. CF શોધવા માટે આપણે શું કરીએ? 11 ના 11, 11 માં 12 ઉમેરો તો 23, 23 માં 10 ઉમેરો તો 33, 33 માં અમુક રકમ ઉમેરો તો 46. તો આવી રીતે આપણને CF મળતો હોય છે. તો 11 ના 11. હવે 11 માં 12 ઉમેરીએ તો અહીંયા જે આંકડો આવવો જોઈએ એની જગ્યાએ લોકોએ P લખ્યો છે. તો 11 માં 12 ઉમેરીએ તો આંકડો કેટલો આવવો જોઈએ? 23. પછી આગળ વધીએ કે ભાઈ સાચો છે. તો જો 23 માં 10 ઉમેરો 33 થઈ ગયા. હવે 33 માં કેટલા ઉમેરીએ તો 46 થાય. તો 46 માંથી 33 બાદ કરો તો કેટલા આવે? 13. એટલે 33 માં 13 ઉમેરો તો 46 થાય. એનો મતલબ કે Q બરાબર 46 - 33 એટલે 13 થયા કહેવાય. જો 33 માં 13 ઉમેરી જુઓ 46 થાય છે. 46 માં 20 ઉમેરો 66 ને 66 માં 14 ઉમેરો 80. તો આપણે તો ખાલી P અને Q શોધવાનો હતો, એટલે અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. છઠ્ઠા દાખલામાં તમને L 200, H 100, F1 27, F2 20, F0 18 અને Z શોધવાનું છે. બહુલકનો આખો સૂત્ર લખી નાખો. Z બરાબર L. L એટલે 200 વત્તા F1. F1 એટલે 27 - F0 એટલે 18 છેદમાં 2. F1 એટલે 27 - F0 એટલે 18 અને માઇનસ F2. F2 એટલે 20 અને એને ગુણ્યા H. H કેટલા આપ્યા છે? 100. 200 વત્તા 27 માંથી 18 બાદ કરો 9. 27 દુ 54 ને 18 અને 20 એટલે કે 18 બાદ કરવાના અને 20 બાદ કરવાના એટલે કુલ 38 બાદ કરવાના ગુણ્યા 100. 54 માંથી 38 બાદ કરો તો 16 અને 9 ગુણ્યા 100 એટલે 900. જો અહીંયા મેં આ બેનો ગુણાકાર કરી નાખ્યો. 9 ગુણ્યા 100 900 અને 54 માંથી 38 ગયા તો 16. 27 દુ 54 ને 54 માંથી 18 અને 20 બંને બાદ કરવાના છે એટલે કુલ 38 આપણે બાદ કરવાના હતા. 54 માંથી 38 બાદ કર્યા 16. હવે 900 ભાગ્યા 16 સાચો ભાગાકાર કરો તો તમને જવાબ મળશે 56.25. એને 200 માં ઉમેરો એટલે 256.25. એના પછી સાતમો દાખલો છે. A બરાબર 80, સિગ્મા FID એ 800, સિગ્મા FI 50 ને x બાર શોધવાનું છે. ધારેલા મધ્યકનો સૂત્ર છે, કારણ કે અહીંયા કને DI આપ્યો છે. તો ધારેલા મધ્યકનો સૂત્ર x બાર બરાબર A વત્તા સિગ્મા FID એ છેદમાં સિગ્મા FI. એ આપી દીધા છે 80, સિગ્મા FID એ આપ્યા છે 800 અને સિગ્મા FI આપ્યા છે 50. મીંડું ઉડી ગયો એટલે 80 ના છેદમાં 5. તો આપણે બધાને ખબર છે 16 × 50 80 એટલે 80 ભાગ્યા 5 કરો એટલે જવાબ કેટલો આવશે તમારો? 16. બરોબર? 80 ભાગ્યા 5 એટલે 80 ભાગ્યા 5 16. 80 માં 16 ઉમેરો તો x બાર તમારો કેટલો આવી ગયો? 96 આવી ગયો. હવે આપણે જોઈએ 8, 9 અને 10. હવે જોઈએ લાસ્ટ દાખલા. એની અંદર દાખલા નંબર 8. એમાં A 35, સિગ્મા FI UI 4 અને સિગ્મા FI 50 આપેલો છે. H 10 છે ને x બાર તમારે શોધવાના છે. બરોબર? તો હવે સિગ્મા FI UI આપ્યો છે એટલે આપણે બધાને ખબર પડી જાય કે ભાઈ આ કયો દાખલો છે? વિચલનનો દાખલો છે. એટલે વિચલનનો સૂત્ર શું આવે? x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. A એટલે કેટલા મળ્યા? 35. સિગ્મા FI UI 4, સિગ્મા FI 50 ને H કેટલા છે? 10. ઉપરથી જોઈને જ બધેમાં તમારે કિંમત લખવાની છે. 0 0 ઉડી ગયો. 4 ના છેદમાં 5 એટલે 0.8. 4 ભાગ્યા 5 કરો તો તમારો જવાબ આવશે 0.8.
35 0.8 ઉમેરો એટલે 35.8 તમારો જવાબ આવશે મધ્યકનો. પછી 9મા દાખલામાં કિંમત આપેલી છે L15, N49, CF 11, F15, H5 અને મધ્યસ્થ શોધો. એટલે મધ્યસ્થનું એકવાર સૂત્ર લખી નાખો. હવે કિંમત લખો. L એટલે કેટલા? 15 વત્તા N એટલે કેટલા છે? 49 ભાગ્યા 2 માઇનસ CF એટલે 11, F એટલે 15 અને H એટલે 5. હવે જો આ ગુણાકારમાં છે, આ ભાગાકારમાં છે, તો ઉડાડી દેવાય. 5 તેરી 15 એટલે અહીંયા કેટલા આવ્યા? 3. હવે 15 વત્તા, હવે અહીંયા શું કરશું? રાઉન્ડ ફેરવશું. કેવી રીતે? તો જો 11 દુ 22, 49 માઇનસ 22 છેદમાં 2. આખો આમ રાઉન્ડ ફેરવવો જોઈએ સાદું રૂપ આપવા માટે. 11 દુ 22 એટલે 49 માઇનસ 22 અને છેદમાં પાછા 2 અને એના છેદમાં પાછા કેટલા હતા? 3. 49 માંથી 22 છે તો 27 ભાગ્યા 2. હવે આ 3 એના છેદમાં કાંઈ ન હોય તો આપણે શું લખી શકીએ? 1 લખી શકીએ. બરોબર. તો હવે અહીં આપણે જે 3 જે છેદમાં છે એના અંશમાં એને આપણે ઉપર લઈ આવવો હોય તો શું કરાય? 3 છેદમાં લખાય ને 1 લખીએ આપણે ઉપર. કેવી રીતે? તો જો આપણે સમજીએ આખો પોઈન્ટ. પેલા આપણે આ 49 વાળો પોઈન્ટ સમજીએ કે 49 2 માઇનસ 11 તો 11 દુ 22 અને 49 એટલે 49 માઇનસ 22, 11 દુ 22 ને આ 49 ને છેદમાં પાછા 2 એટલે એનો આન્સર કેટલો આવ્યો? 27 ના છેદમાં 2 આવ્યો. બરોબર. હવે જે 27 ના છેદમાં 2 આવ્યો એના છેદમાં પાછા 3 છે તો 3 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. હવે આ અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક હોય તો આ ભાગાકારને આપણે ગુણાકારમાં લઈ આવવો હોય તો 1 ક્યાં લખાય? ઉપર ને 3 ક્યાં લખાય? નીચે લખાય. એટલે કે 11 દુ 22 માઇનસ 49 અને છેદમાં પાછા 2 અને એના છેદમાં 3. 3 ના છેદમાં કાંઈ નથી એટલે કેટલા હોય? 1 હોય. તો હવે આ 1 ને ઉપર લખો ને 3 ને લખો નીચે. હવે છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો છો. તો જો અહીંયા છેદ ઉડે છે 3 નવા 27, અહીંયા ગુણાકાર છે એટલે છેદ ઉડી શકે છે એટલે 3 નવા 27. હવે 9 એકા 9 છેદમાં 2, 9 ભાગ્યા 2 એટલે 4.5 એટલે 15 માં 4.5 ઉમેરો તો 19.5 અને એને આપણે પૂરી નાખવાનો બોક્સમાં. પછી 10મો દાખલો 9મા ધોરણ પ્રમાણે છે. 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9 તો x વત્તા y શોધો. હવે 9મા ધોરણ પ્રમાણે આવી રીતે પ્રાપ્તાંકો આપ્યા છે તો આપણે 9મા ધોરણમાં શું કરતા? બધા પ્રાપ્તાંકોનો સરવાળો અને એના છેદમાં બધા પ્રાપ્તાંકોનો સંખ્યા. એનો સૂત્ર પણ આપણે લખી શકીએ. અહીંયા મેં સૂત્ર નથી લખ્યો પણ તમે આ સૂત્ર લખી શકો. x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા x એટલે આ બધા x અવલોકનો છે એનો સરવાળો એટલે 6 વત્તા 7 વત્તા x વત્તા 8 વત્તા y વત્તા 14. કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 તો છેદમાં કેટલા લખવાના? 6. બધા પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા એટલે આપણને મળે મધ્યક. મધ્યક આપણને આપી દીધું છે. x બાર કેટલું આપી દીધું છે? 9 આપી દીધું છે. જો મધ્યક આપ્યો છે 9 તો આ 6 અહીંયા ભાગાકારમાં, અહીંયા આવે તો ગુણાકારમાં એટલે 9 ગુણ્યા 6 અને આ બધાનો સરવાળો કરો. 6 વત્તા 7 વત્તા 8 વત્તા 14 કરો તો કેટલા આવશે? 35. રહી શું ગયો? x પ્લસ y. હવે 9 6 54 પ્લસ 35 અહીંયા આવે તો માઇનસ 35 એટલે x પ્લસ y એટલે x પ્લસ y બરાબર 54 માઇનસ 35 એટલે 19. આપણે x પ્લસ y જ શોધવાના હતા. તો અહીંયા કને આપણો પ્રકરણ 13 નો વિભાગ બી પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી અને એના પછીના વિડીયોમાં આપણે લેશું વિભાગ ડી. અને એ બધા જ દાખલા મોસ્ટ આઈએમપી છે, પહેલી પરીક્ષામાં પૂછાય એવા છે. તો જરાય મારી વાત આ હલકામાં ન લેજો અને ખરેખર આ બધા જ છે દાખલા એ તમે વિડીયો જોઈ લીધા પછી પોતાની નોટમાં ફરીથી લખો અને પ્રેક્ટિસ કરો તો જ તમને ગણિત આવડશે. મને ખબર છે નવરાત્રિ છે, બધા રાતના જાગતા એ હોવ છો તો નવરાત્રિ પૂરી એન્જોય કરો. મારા તરફથી પણ બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. પરંતુ નવરાત્રિની સાથે સાથે આપણે આ નવરાત્રિની પણ તૈયારી કરો. આના જે આ દાંડિયા છે એ તૈયાર રાખો અને સરસ મજાની તૈયારી કરો કે જેથી કરી સારામાં સારું તમે રિઝલ્ટ લઈ આવી શકો. અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડ છે એને આ બધા વિડીયો શેર કરજો. કારણ કે હમણાં નવરાત્રિમાં હું જોઉં છું કે વિડીયો જોવાનો કોઈને ટાઈમ નથી, પણ એવું ન કરો કારણ કે આ બધું પરીક્ષામાં પૂછાય એવું છે અને આઈએમપી છે. તો વધુ ને વધુ વિદ્યાર્થીને શેર કરજો. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ્સમાં લખજો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.